નિર્ણય શક્તિના અભાવે 4000 અધ્યાપકોનું ભાવિ અંધકારમય. સીએસના અમલીકરણના કોઈ ઠેકાણા નથી. ટેકનિકલ શિક્ષણની કચેરીના અણઘડ વહીવટને લીધે સરકારી ડિગ્રી અને ડિપ્લોમા કોલેજમાં જ્ઞાનના પાઠો ભણાવી રહેલા 4000 અધ્યાપકોનું ભાવિ અંધકારમય બની ગયું છે. ટેકનિકલ શિક્ષણના અધ્યાપકો 13 વર્ષથી એક જ પગાર ધોરણમાં કામ કરી રહ્યા હોય ત્યારે નાણાકીય નુકસાન તેમજ માનસિક તાણ અનુભવી રહ્યા છે. આ અંગે સાંપડતી માહિતી અનુસાર ટેકનિકલ શિક્ષણની કચેરીએ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ માટે ઓક્ટોબર 2023માં પરિપત્ર જાહેર કરેલ, પરંતુ 24 એપ્રિલ 2024 સુધી અધ્યાપકોને જરૂરી તાલીમ અંગે કોઈ કામગીરી કરી ન હતી. મે 2024માં ટેકનિકલ ફેકલ્ટી એન્ડ સ્ટાફ ડેવલપમેન્ટ પોર્ટલ પર અધ્યાપકો દ્વારા ઓક્ટોબર 2023માં પ્રસિદ્ધ કરેલ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ માટેની માર્ગદર્શિકા અનુસાર વિવિધ ઇન્ડસ્ટ્રીમાં પોતપોતાના પ્રયત્નોની ઓળખ મુજબ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ માટે વ્યવસ્થા કરી તાલીમ માટે જરૂરી આદેશ આપ્યા હતા. આજ દિન સુધી એક્સપર્ટ કમિટી કે ટેકનિકલ શિક્ષણની કચેરી દ્વારા અધ્યાપકોના ઈમેલના કોઈ પ્રતિભાવ આપવામાં આવ્યા નથી, જે ખરેખર નિંદનીય છે.